તો હેલો મિત્રો, નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આજે તમારા ભાભી હેના રસોઈ બનાવી રહ્યા છે। જો શું બનાવે? આમાં છે ને આખા રીંગણાનું શાક મૂક્યું છે મસ્ત, અને આ મારી હાટુ મારી જેવો રોટલો। હા, એની જેવો રોટલો જો તમે જોઈ શકો છો, બળી ગયેલો જાડો પાડો રોટલો હે। આ બળેલી રોટલો બળેલો ને આ જાડીને રોટલો જાડો। એ કાંઈ નહીં। આ હે ને અમારે તરત મારવા તરત દોડે, અને ઘડીએ વળીએ હે ને રસોઈ કરતા કરતા એની એક ટેવ ખરાબ છે। રસોઈ કરતા કરતા હે ને હરીસામ જોવા આવવું પડે, બોલો તો એવી ને એવી જ રહેવાની પગડી ભેંસ જેવી હે કે હરીસામ જોવે કોઈ પાતળા થઈ જતા છે। ના શું જો કરે બીજી ભાઈનું હાવ હે ને ચંબુ ડોળા નો કાઢે, આમ સાઈન મની કામ કરે। ડોળા કાઢવામાં બાજવામાં આનો પહેલો નંબર હોય। હું બોલ્યા બાજવામ નહીં હો? હા, ડોળા કાઢવામાં બાજવામાં। તો ડોળા કાઢે એનું શું કહેવાય? અત્યારે આને મસ્ત મજાની રસોઈ બનાવી રહી છે, સીટી ટી આ એક તો સીટી કોઈનું સાંભળવા નથી દીધી, બોલો નાખે ને રાડ્યું। તો ફાઇનલી હે ને જમવાનું તૈયાર થઈ ગયું હે, તમારા ભાભી હે ને મસ્ત મજાનું સોળેલું કરે છે। જો કોની હાટો કરું છું? તારી હાટું કરતી છે। ખાઓ તમારી માને હમ, તમને કરી દઉં છું। હા, તો હે ને મારી હાટું એ મસ્ત મજાનું સોળેલું કરીને મને જમાડે છે, કેમ કે હું બી એના જેવો હે ને જાડો પાડો થઈ જાઉં તો જોડી હે ને બરોબર લાગે। પણ હું ગમે એટલું ખાઈશ ને પણ હું જાડો થવાનો નથી। કરી જ દઈશ, જોજો હું જાડો થાવ જ નહીં હવે, ગમે એમ કહેતો જો ને તમે બધા કોમેન્ટ કરીને કહેજો તમને કોઈને તમારી વાઈફ એટલું સાચવે છે। હું રોજ આને ચોળેલા કરીને ખવડાવું છું। આજ બ્લોગ બનાવવાનો હતો ને એટલે આજનો જે બનાવ્યો છે, બાકી એમ કે હાથે લઈને ખાઈ લ્યો ને હાથે આમ કરવાનો। હા, સાચું બોલો, તમારા માના હમ ખાવ ક્યારે બનાવી દીધું? કાલ કોને કરી દીધું? કાલ કોને કરી દીધું? પમદી કોઈ કર્યું તું? પમદી એવું શાક હોય તો કરી દેવાનું હોય, જેવું શાક હોય એવું ખાવાનું કરવાનું હોય। અને શાક કર્યું છે તીખા ભડકા જેવું, એકવાર તો મસાનું ઓપરેશન કર્યું છે ને હવે બીજી વાર ન કરવું પડે, એનું ધ્યાન રાખજે, બીજું કઈ નહીં। મસ્ત કર્યું છે બાપા, ખાવા મળે એટલું બધું મારાથી ખૂટે નહીં, એટલું ખાઈ જવાનું, સાના ખાઈ જઈજો, ખાવાનું જ છે મારા હમથી, એટલું ન ખાવાનું। હા, તો હવે ખાઈ લે। તો હેલો મિત્રો, આજના બ્લોગમાં એટલું જ તે, મળીશું નવા બ્લોગમાં। રામ રામ ને સીતારામ। જો ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને નીચે બેલ આઇકન હે દબાવવાનું ભૂલતા નહીં। રોજ તમને નવા બ્લોગ જોવા મળશે। જય માતાજી।